ગઈકાલે 22 ડિસેમ્બર 2025ના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ આણંદ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, સાબરકાંઠા, જામનગર, રાજકોટ ગ્રામ્ય, સુરત ગ્રામ્ય તથા પોરબંદર જિલ્લાની હદ વિસ્તારમાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારમાં દિવસ અને રાત્રિની ઘરફોડ ચોરીના જે ગંભીર ગુનાઓ આચરતી ટોળકી જેના ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણ, જેને ઘાટવડ ગેંગ તરીકે પણ ઓળખાય છે, તેના વિરુદ્ધ પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગુજસી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેની પ્રાથમિક વિગત એ પ્રમાણે છે કે પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશનના અણિયારી ગામમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જેમાં પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ તપાસી તમામ આરોપીઓ વિરુદ્ધમાં દાખલારૂપ કાર્યવાહી કરવા માટે જૂનાગઢ રેન્જ આઈજીપી શ્રી જાડેજા સાહેબ તથા પોરબંદર એસપી શ્રી જાડેજા સાહેબ નાઓ દ્વારા સૂચના આપવામાં આવેલ અને તેમાં પોરબંદર એલસીબી અને તેમની ટીમ દ્વારા અણિયારી ગામમાં જે ચોરીના ગુનામાં આરોપીઓ પકડાયેલ તેની સમગ્ર ગુનાહિત ઇતિહાસ કાઢી અને અલગ અલગ ગુનાઓનો રેકોર્ડ વેરીફાઈ કરી અને આ જે સમગ્ર ટોળકી દ્વારા જે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ ચલાવવામાં આવતો હતો તેની સંપૂર્ણ વિગતો ભેગી કરી અને આ જે ગુનો છે એની જે કાર્યવાહી ચલાવવામાં આવેલ, એમાં અંદાજિત છેલ્લા 10 વર્ષમાં લગભગ 40થી વધુ ગુનાઓ આ ટોળકી દ્વારા, જેના ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણ છે, એમના દ્વારા જે આ બધા જિલ્લાઓ છે તેમાં આચરવામાં આવેલ. આ ગુજસી ટોક જે દાખલ કરવામાં આવેલ છે તેમાં ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણ વિરુદ્ધ કુલ 30 ગુનાઓ દાખલ થયેલ છે. તેના સિવાય બીજા અન્ય 8 જેટલા સાગરીતોને પણ આ ગુનામાં તેમના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલ છે. જેમાં સભ્યોની વાત કરીએ તો સાગરીત આતિશ ઉર્ફે વિશાલ રાઠોડ, તેના વિરુદ્ધમાં કુલ 21 ગુનાઓ દાખલ થયેલ છે. ત્રીજા સભ્યમાં જયસિંહભાઈ ચૌહાણ, જેના વિરુદ્ધ કુલ 19 ગુનાઓ દાખલ થયેલ છે. ચોથા સભ્ય તરીકે રાહુલ રાઠોડ, જેના વિરુદ્ધ કુલ 13 ગુનાઓ છે. પાંચમા સાગરીત તરીકે કિશન રાઠોડ, જેના વિરુદ્ધમાં 11 ગુનાઓ છે. તથા ભરતભાઈ ચૌહાણ, જેના વિરુદ્ધમાં 6 ગુનાઓ છે. દીપકભાઈ ચૌહાણ, જેના વિરુદ્ધમાં કુલ 6 ગુનાઓ છે. કંવરસિંહ ઉર્ફે કડકસિંહ રાઠોડ, જેના વિરુદ્ધમાં 6 ગુનાઓ છે. અને 9મા સાગરીત તરીકે અરુણ ધમાભાઈ ચૌહાણ, જેના વિરુદ્ધમાં કુલ 4 ગુનાઓ છે. આમ છેલ્લા 10 વર્ષમાં ઉપરોક્ત જે ગુનાઓ નોંધાયેલ છે તેમાં પોરબંદર જિલ્લો તથા અન્ય જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા આ જે ઘરફોડ ચોરી કરી અને જે ડર ફેલાવતી આ ગેંગ છે તેના વિરુદ્ધમાં તેમને પાઠ ભણાવવા માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગુજસી ટોકની કલમ 3ની 1 પેટા કલમ 2 તથા કલમ 3ની પેટા કલમ 2 અને કલમ 3ની પેટા કલમ 4 વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ પોરબંદર ગ્રામ્ય ડીવાયએસપી નાઓને સોંપવામાં આવેલ છે અને હાલ તપાસ પ્રાથમિક તબક્કે ચાલુ છે. આ જે અણિયારીમાં જે ગુનો થયેલ તેમાં ઘરફોડ ચોરી દાખલ થયેલ હતી અને આ ટોળકીની જે એમઓ છે તે ગામમાં કોઈપણ કારણોસર ટૂંકમાં આ લોકો રેકી કરી, વિસ્તારની રેકી કરતા, કોઈપણ બહાના હેઠળ તે લોકો ગામમાં ફરતા અને જ્યાં પણ એમને બંધ મકાન કે મકાન ખાલી દેખાય, કોઈ સભ્ય અંદર હાજર ન હોય ત્યારે ઘરફોડ કરી અને અંદરથી માલ મત્તાની ચોરી કરતા હતા. હાલ સુધીમાં પોરબંદર જિલ્લામાં કુલ 5 ગુજસી ટોકના ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.